મારી ઓફિસ સામે જ દેખાય. તો હું અહીંયા બાઇક લઈને આવું બોલવા અલકાપુરી એક જગ્યાએ ચાવી દેવા, બાઇકમાં ચાવી ને આ કરી દીધું. ચાલ આ ભાઈને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં. અને હું વડોદરા પહોંચી ગયો છું. અને કાલે હું વડોદરા કઈ રીતે આવ્યો એ બ્લોગ બનાવવાનું રહી ગયું. અને એમાં તકલીફ એવી પડી કે આ માઇક હોય ને જેમાં હું બોલું એની બેટરી પતી ગઈ. અને આમનામાં તો હું વિડીયો બનાવતો હતો અને આમનામ હું કરતો હતો તો કેવું થતું હતું ખબર? મારો અવાજ નહોતો આવતો, કારણ કે બસમાં એટલો અવાજ હતો ને કે ભાઈ મારો અવાજ જ ન આવે. એટલે ભાઈ એ બ્લોગ બનાવવાનું રહી ગયું. અને ભાઈ મારું મન જાણે છે કે હું કઈ રીતે એ બસમાં હું વડોદરા પહોંચ્યો છું. ઓહો, રાત્રે હું 1 વાગે વડોદરા પહોંચ્યો હતો, પછી હું સીધો સૂઈ જ ગયો. અને અત્યારે હું પાછો જઈ ગયો અને પાછું મોડું થઈ ગયું, 8:30 થઈ ગયા છે. મારે ઓફિસે જવાનું છે. ઓહો, કાલે પણ ભયાનક બસ હતી હો, પડે એના ભૂકા હતા, એટલી ગળદી. તો ચાલો ભાઈ, આજે આપણે પાછા ઓફિસે જઈએ અને જોઈએ કેવા કેવા કામ આવે, ક્યાં ક્યાં જઈએ છીએ, શું કામ કરીએ છીએ. તો પાછા આવી ગયા છીએ આપણે પ્રિન્ટ કરાવવા. જો મારે એની મને એક તો પ્રિન્ટનું કામ નથી પડતું. અને કાલે થયું કેવું ખબર છે? કાલે એક તો સરકારી બધી બસ ફૂલ, પછી એક પ્રાઇવેટ બસમાં ગયો, ઓહો, અને એમાં તો પડે એના ભૂકા. એમાં એકમાં આ પાછું માઇકમાં બેટરું પતી ગયું હતું. એટલે પછી હું આમના વિડીયો ઉતારતો હતો તો અવાજ નહોતો આવતો, કારણ કે બસમાં જ એટલો અવાજ હતો ને કે વાત પૂછો. પ્રાઇવેટ બસ હતી, બોટાદથી વડોદરા જતી હતી. અને પછી એમાં જ તે બેસી ગયા અને એમાં ટિકિટ બુક કરાવી. ખબર પડી કે આવી રીતના બસ જાય છે, તો પછી આપણે એમાં ટિકિટ બુક કરાવી દીધી. કાલે ગાંડો થઈ ગયો હતો ભાઈ. અત્યારે વાત પૂછોમાં પાછા આપણે અત્યારે પ્રિન્ટો કરાવવા પાછા પહોંચી ગયા છીએ. આપણા રાબતા મુજબ આ પ્રિન્ટનું કામ પતે એમ નથી. એને જો ભાઈ અહીંયા પ્રિન્ટ કરાવવા આવ્યા. આ તો ભૂરાભાઈ આપણા પ્રિન્ટના સેટ કરે છે બચારા. તો મેં એને કહી દીધું તું પહેલાં જ તે પ્રિન્ટ કરીને રાખજો. જો ભાઈ અત્યારે બચારા સેટ કરે. જમવા માટે નીકળી ગયા છીએ. આ સામે જઈને ત્યાં જમી લેવાનું છે. તો શાંતિથી જમી લઈએ. લાગી છે ભયંકર ભૂખ ભાઈ, લાગી ગઈ છે ભયંકર ભૂખ. અને આપણે પહોંચી ગયા છીએ જમવા માટે. હવે શાંતિથી આપણે જમી લઈએ. જો ભાઈ કેવું સરસ મજાનું મેનુ છે. મગ છે, બટેકાનું શાક છે, અને દાળ ભાત, ડુંગળી ને રોટલી. હજી તો માઇન્ડ જમવા બેઠો ને ત્યાં તો ફોન આવી ગયો કે ભાઈ એક જગ્યાએ ચાવી લેવા જવાની છે ને આમ ને તેમ ને. જઈમાં ન હોય તો પેક કરાવી લ્યો. મેં કીધું એટલે ભાઈ શાંતિથી જમવા તો દો યાર. ચાલો હવે તો પાછા હવે ચાવી લેવા જવાનું છે અને બીજા બધા કામ છે. ચાલુ જ છે. આપણી ડ્યુટી ચાલુ થઈ ગઈ છે અને આપણે નીકળી ગયા છીએ રોડ ઉપર. હવે જવાનું છે અલકાપુરી એક જગ્યાએ ચાવી દેવા. એ ચાવી દઈને પછી પાછું આવવાનું છે કે પછી ચાવી લેતી આવવાની છે, એ બધું હવે ત્યાં જઈએ પછી ખબર પડે. આ જો ભાઈ આપણે નીકળી ગયા છીએ. તો આવી નોકરી છે ભાઈ મારી. દોડ ફર આખા વડોદરામાં ફર હું કરતો હોય આખો દિવસ. તો ભાઈ આપણે ચાવી બાવી આપીને બધું કામ પતાવી દીધું છે. હવે આપણે ઓફિસે જઈએ છીએ. અને આ નાખી દીધી મારા બાઇકમાં ચાવી ને આ કરી દીધું. ચાલો તો હવે ઓફિસ ભેગા થઈએ. તો ભાઈ પાછા આપણે આવી ગયા છીએ પ્રિન્ટ કઢાવવા માટે. અત્યારે હું પ્રિન્ટ કઢાવવા માટે બેઠો છું. ભૂરાભાઈ આવે છે. ભૂરાભાઈ પોતે પ્રિન્ટ કાઢશે સરસ મજાની. એ મેં મોકલીની બધાની 4 કાઢવાની છે. કોઈને સ્ટેપલર મારવાના નથી. રેડી? ત્રણ કેવી હતી? અરે એકદમ ગાભા કાઢ નાખે. એટલે કોના ગાભા કાઢી નાખ્યા? ભાઈ પતંગ ના મતલબ એલા. પતંગ તો પણ કાગળિયાના હોય. એના ગાભા કઈ રીતે કાઢ્યા? ગાભા કાઢે એલા યાર.
બોલો પતંગોના ગાભા કાઢે અમારા પૂરાભાઈ. ભાઈ ક્યાં રૂનો ઓફિસમાં આમનામ બેઠો તો નવરો શું કરું ત્યારે પાછું પ્રિન્ટનું કામ આવ્યું તો પાછા પ્રિન્ટ કરાવવા અત્યારે નીકળ્યા છીએ. પ્રિન્ટ થઈ જાય પછી પાછા ઓફિસે જઈને ઘડીક બેઠીએ કંઈક કામ બામ કરીએ. કામ બામ ન હોય તો ઘર ભેગતા થાય પણ મને નથી લાગતું આ મને ઘરે જવા દે. નહીં મને ઘરે તો જવા દેશે જ નહીં, એ પાક્કું છે. મને ઘરે નહીં જવા દે ને મને આમ નામ બિહાડી રાખશે કે ભાઈ તું છે ને બેઠ, ઘરે તને નથી જવા દેવો તો તું ખાલી બેઠ, મારી સામે બેઠ. બહુ રૂડો રૂપાળો લાગું ને એટલે મને બેહાડિયા રાખશે એકલું. કામ નહીં હોય તો એ બેઠાડી રાખશે. તમને મોડું નથી થતું ને એમ કહેશે પાછા. યાર એવું છે કે મારો ફેસ બ્લર આવે છે અને પાછળનું બધું HD માં 4K આવે. બોલ કાંઈ ખબર નથી પડતી, મોબાઈલને કંઈ સમજાતું નથી શું કરવા માંગે. તો ભાઈ આપણી પ્રિન્ટનું કામ બધું પતી ગયું છે. હવે આપણે જઈએ છીએ ઓફિસ. તમને ખબર મારી ઓફિસ અહીંથી કેટલી થાય? સામે એને બિલ્ડિંગ દેખાય, આ બિલ્ડિંગ એ મારી ઓફિસ છે. મારી ઓફિસ સામે જ દેખાય. તો હું અહીંયા બાઇક લઈને આવું. બોલો રાણાની રીતે હોય ભાઈ. તો ફાઇનલી ભાઈ આપણને રજા પડી ગઈ છે એટલે આપણે સીધા થઈ ગયા છીએ ઘરે જવા. અને હા એક વાત કહું તમને, જ્યારે પણ એમ કહે ને તમે નોકરી કરતા હોય કે ભાઈ હવે તમે ઘરે વહી જાઓ, તમે જવું હોય તો ઘરે જાઓ, એટલે 120ની સ્પીડમાં ગોળી થઈ જવાનું. જો તમે ત્યાં ઓફિસમાં આટા મારતા એની સામે ભરાઈ ગયા ને એટલે એને બીજા નવા કામ ઉડી જાય. લ્યો એ કે તમે અહીંયા છો ને તો આ પતાવી આવવાના, લ્યો તમે આ પતાવી આવવાના. મને અનુભવ છે એટલે એ બધું કાંઈ વિચારવાનું જ નહીં. એમ કે ઘરે જવું હોય તો જાઓ એટલે સીધું ઘર ભેગતું થઈ જવાનું. અને વચ્ચે ગમે ત્યાં રસ્તામાં ઊભો રહીને તમારે માવો તોડવો હોય ને તો રસ્તામાં ઊભા તોડી લેવાનો. ત્યાં ઓફિસમાંય તોડવાનો નહીં માવો. તો ભાઈ આપણે હવે ઘર ભેગતા થઈ છીએ અને આ વ્લોગને હું અહીંયાથી એન્ડ કરું છું. તો બાપા સીતારામ અને કાલે મળીએ. આ ભાઈને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો.